વરસાદ આપણે 3 દી થયા છે ગયો એના. અને જો અહીંયા આપણે મગફળી વાવવી છે તો જોવા માટે જો અહીંયા વાડીએ આવ્યો છું. અને અહીંયા જો આ પાણીનું વેન પડ્યું ને એટલે જો આ ધોરિયો કરી નાખ્યો. આ બાજુથી બધું પાણી આ રીતના નીકળ્યું હોય તો જો અહીં ધોવાણ થયું છે થોડું. ઓહ મિત્રો, ત્યારે આપણે જે વિડીયો બનાવ્યો હતો ત્યારે નદી જો અહીંયા સુધી જતી હતી. અત્યારે તમે જોઈ શકો છો કઈ પાણી જ નથી. જે આ વચ્ચેનો જે ભાગ છે ને એટલો જ ખાલી ભર્યો છે, બાકી કઈ પાણી જ નથી. ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર મિત્રો. અને અત્યારે જો આપણે આવી ગયા છે અહીંયા ખેતરે. વરસાદ આપણે 3 દી થયા છે ગયો એના. અને જો અહીંયા આપણે મગફળી વાવવી છે તો જોવા માટે જો અહીંયા વાડીએ આવ્યો છું. જો મારી પાછળ તમે જોઈ શકો છો જો ખેતર હજી કઈ એવું બહુ સુકાણું નથી અને થોડુંક હજી જો ભીનું છે. જે આપણે શાહ નાખેલા હે ને તે શાહમાં હજી બહુ ગારો છે. જો તમને નજીકથી બતાવું, જો આમ સુકાઈ ગયું છે સાઈડમાં, પણ હજી જો શાહ છે ને એ બહુ ભીનો છે અને એમાં ટ્રેક્ટરથી વાવણી થઈ શકે નહીં. આ ભાગ થોડોક હજી હેઠો છે ને તે બહુ ભીનો છે. જો તમને આટલી નજીકથી બતાવું ત્યાં, જો આ બધો ભાગ હજી આખો ભીનો જ છે, જો તમે જોઈ શકો છો. બાકી જે ઉપરનો ભાગ છે એ બધો સુકાઈ ગયો છે અને ઓલી બાજુ પણ થોડોક સુકાઈ ગયો અને થોડોક હજી ભીનો છે. અને આ ખેતરમાં આપણે જો આ એટલો ભાગ હજી ભીનો છે. અને અહીંયા જો આ પાણીનું વેન પડ્યું ને એટલે જો આ ધોરિયો કરી નાખ્યો. આ બાજુથી બધું પાણી આ રીતના નીકળ્યું હોય તો જો અહીં ધોવાણ થયું છે થોડુંક. અને આ ભાગ હજી જો એટલો હજી આખો બહુ ભીનો છે. અને સામે જો આટલું બધું પાણી ભર્યું છે. તો આવું કંઈક છે. એટલે હજી એક દી તો હજી હાલે જ નહીં. કાલનો દી હજી વાવેતર નો થાય. જો અહીંયા એટલું બધું જ્યાં બધું હે ને એ ભીનું હે. અહીંયા બાજુમાં જ્યાં એટલું પાણી ભર્યું હે એને લીધે થોડોક છે ને ભેજને કારણે સાઈડમાં વધારે ભીનું હોય. અહીં તો બહુ ભીનું છે કેમ કે બાજુમાં પાણી છે એટલે સુકાય નહીં પેલું. બાકી આ ભાઈને હજી જો ભીનું છે. આ ભાગ બધો સુકાઈ ગયો. આને શાહ નથી નાખ્યો. આ હજી અહીંયા બધું એને ભીનું છે. તો ચાલો મિત્રો, જો નદી વે જાઉં કેટલું પાણી છે અને કેટલીક નદી જાય છે તો ત્યાં જઈને પછી આગળ જોઈએ આપણે. જો આ બાજુનો ભાગ છે ને એ હજી થોડોક ભીનો છે. બાકી જો આ બધો આખો સુકાઈ ગયું છે. તો અહીંયા પણ જો આ પાણી ભર્યું છે. ચાલો તો હવે જો નદી આગળ તમને બતાવું કેટલું પાણી જાય અને કેટલું ઓછું થયું. તો જો હમણાં આગળ થઈ જાય તો જો આ નદી આવી જ ગઈ. જા ભાઈ નો આખે આખો જો એટલો ખૂણો હે ને એ બધો પાણીનો જ ભર્યો. ઓહ મિત્રો, ત્યારે આપણે જે વિડીયો બનાવ્યો હતો ત્યારે નદી જો અહીંયા સુધી જતી હતી. અત્યારે તમે જોઈ શકો છો કઈ પાણી જ નથી.
જે આ વચ્ચેનો જે ભાગ છે ને એટલો જ ખાલી ભર્યો છે, બાકી કઈ પાણી જ નથી. જોઈને મને પણ થોડુંક આશ્ચર્ય થયું કે આટલું પાણી તાત્કાલિક નીકળી ગયું હે. નહીતર થોડુંક તો પાણી રહેવું જોઈએ ને મિત્રો. અત્યારે પાણી જ નથી મુંદલ. જો આપણે નજીકથી જઈએ નીચે, જો આપણું મશીન પડ્યું હોય ને એમ માંડવીમાં જરૂર પડશે તો ચાલુ કરશું. પંખો ચોઈટ્યો છે કે નહીં? ચોટી ગયો. ના ના, નથી ચોઈટ્યો. જો ફરે છે. તો ખાલી આ નીચેનો ભાગ જ ખાલી પાણીનો ભર્યો છે, અને એ પણ સ્થિર છે. એ કંઈ વહેતું નથી પાણી. તો તમે જોઈ શકો છો ચોમાસામાં બધી નદી ફૂલ જાતી હોય, પણ અમારી એક ઓજતા દેવી છે, ચોમાસામાં પણ કોરાડી છે. જો તમે એની હાલત જોઈ શકો છો. નહીતર ચોમાસાની અંદર કોઈ પણ નદી લઈ લો ગુજરાતની, તેમાં પાણી પુષ્કળ માત્રામાં હોય. અને આ નદી તમે જોઈ શકો છો, આમાં પાણી જ નથી. અને આપણે વિડીયો બનાવ્યો તો એમાં પાણી ત્યારે સેટો હું ત્યાં ઊભો ને ત્યાં સુધી પાણી હતો. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પાણી ક્યાં પૂગી ગયું. અને ખડ જો આ મિત્રો લીલું લીલું થવા માંડ્યું હે. જો આપણે સાર વાવી હતી, સાર તો ઘણો સમય પહેલા વાવી હતી. એ પછી હે ને, જો આ સારનું થળિયું આપણે વાટેલું હોય ને ત્યાંથી પાછું ચોમાસાની અંદર એ ફૂટે, અને પશુને લીલો ઘાસચારો નાખવા આપણે વાવી હતી ચાર. આપણે દેશી સાર હોય ને એનાથી થોડીક અલગ સાર હોય, અને બહુ મોટી થાય, અને એનો ફેલાવો પણ બહુ વધારે હોય, ખાવામાં પણ મીઠી હોય. અને એમાં જેમ પાણી હોય એમ વધારે એને વાટો એટલે પીયા જ રાખે. તો આ વિશે નદી ચોખ્ખી થઈ ગયા પછી બહુ સરસ લાગે છે નદી, પણ જોઈને થોડોક આશ્ચર્ય એ રીતના થયું કે ચોમાસાની અંદર પાણી હોવું જોઈએ, એને બદલે અત્યારે જ પાણી નથી. તો જો આવું છે કંઈક. ને જ્યાં આપણું ખેતર, જો આપણે આમાં જીપીએસ થી સાહ નખાવેલા હતા, અને લેઝર લેવલ પણ કરાવેલું હતું. તો અહીંયાથી જો આખો નજારો તમને ખેતરનો બતાવું તો આ બાજુનો બધો ભાગ સુકાઈ ગયો છે. ખાલી આ જ ખેતરમાં આપણે શેઠા પાસે થોડુંક બાકી છે, એને અહીંયા થોડુંક બાકી છે. બે બાજુ જ ખાલી ભીનું હે, બાકી આખું ખેતર સુકાઈ ગયું. એટલે હવે આપણે કાલનો દિવસ જવા દેવો છે. પરમદી આ ખેતરમાં કદાચ આપણે વાવેતર કરી શકાય. અને ઓલા ખેતરમાં થોડુંક હજી ત્યાં જે લીલું છે, અને ઓલી બાજુ થોડુંક વધારે ભીનું છે. તો આવું કંઈક છે. બાકી હવે વિડીયો પણ આપણે ઘણો લાંબો થઈ જાય મિત્રો. વિડીયોને પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ. જેટલા પણ લોકો આપણી ચેનલ ઉપર નવા આવે છે, વિડીયો જોઈ છે, તો ઘણા લોકો લાઈક એ નથી કરતા. વિડીયો જોઈ છે પણ લાઈક નથી કરતા, કોમેન્ટ નથી કરતા. તો પ્લીઝ કોમેન્ટ કરજો, કેમ કે
અમે એટલી મહેનતથી વિડીયો બનાવતા હોય મિત્રો, તો એટલું તો તમે કરી શકો છો. અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લીજો મિત્રો. આપણી ચેનલ ઉપર ખેતીને લગતા અને ગામડાના વિડીયો આપણી ચેનલ ઉપર આવશે, તો સબસ્ક્રાઇબ કરી લેજો ને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.